હું રોડે જતો હતો, મોટા વરાસાની આ વાત છે. એક દાદા આગે ઉભા ઈશારા કરતા હતા, એટલે એને ગાડી પર આવવું છે. એટલે મેં બાજુમાં ગાડી ઉભા રાખી અને એને પૂછ્યું કે બોલો દાદા, કઈ બાજુ જવું? એટલે બોલ્યા નહીં કાંઈ. મેં કે બેસી જાઓ, એટલે બેસી ગયા. મને કે જવા દે દીકરા. મેં ગાડી જવા દીધી. એટલે મેં પાછું પૂછ્યું કે દાદા, કઈ બાજુ જવું? એટલે મને કે તારે કઈ બાજુ જવું? મેં કીધું મારે ઓલું છેલ્લું બિલ્ડિંગ દેખાય ત્યાં મારું ઘર છે અને મારે મારા ઘરે જવું. મને કે ત્યાં જવા દે. મેં જવા દીધી. એટલે પાછું મેં પૂછ્યું તમારે જવું કઈ બાજુ? મને કે મારે આમ આગળ જવું છે. એટલે મેં ગાડી હાંકી રાખી અને વાડી વિસ્તાર આવે ને વાડીના રસ્તે મેં ગાડી ચડાવી. તો એમને આગળ જતા હતા, એમાં એક વાડીમાં લીમડો આવ્યો. એટલે મને કે બસ બેટા રાખ અહીંયા. મેં ઊભી રાખી એટલે એ ઉતરી ગયા. એટલે મેં એને કીધું કે દાદા, અહીંયા તો આજુબાજુમાં કોઈ છે નહીં, તમે કાંઈ ઔષધિ લેવા કે લીમડાની ગળો લેવા કે લીમડાના પાન લેવા આવ્યા છો? તો મને કે નહીં. નહીં એમ કીધું ને ત્યાં આંખમાં જળજળી આવી ગયા. એટલે મને થયું કે નહીં, નક્કી કંઈક આ દાદાને પ્રોબ્લેમ છે. એટલે મેં દાદાને પૂછ્યું કે દાદા, તમારે જે કાંઈ પ્રોબ્લેમ હોય એ તમે મને દીકરો સમજીને કહો, મારાથી જો શક્ય હશે તો મદદ કરીશ, નહીં તો ઉપરવાળો જાણે. એટલે દાદાએ મને વાત કરી, માંડીને વાત કરી એની તો, કે 1.5 વર્ષ પહેલા તારી માં ગુજરી ગઈ ને મારે નો છૂટકે સુરત આવવું પડ્યું છે અને મને અહીંયા બિલકુલ ગમતું નથી. એટલે મેં કીધું દાદા, આમ હવામાન વાતાવરણ નહીં, મને કે એવું કાંઈ નથી, પણ મારા દીકરાની બહુ મને જ્યારે જમવા આપે ને તારે થાળી પછાડીને આપે છે, રીહ કરે છે મારી. હું સવારમાં 7:30 મારા છોકરાની હારવાર ચા પીને ઉતરી જાઉં. સવારમાં જમતો નથી, મારો છોકરો કામે વયો જાય, હું નીચે ઉતરી જાઉં. કોઈ હથવારો મળે ન મળે, હું રોડે રખડ્યા કરું, આંટા માર્યા કરું. અને બપોરે 12 12:30 ઘરે જાઉં અને એ જમવા જ્યારે આપે ને ત્યારે થાળી પછાડે. મારી 3 રોટલીની ભૂખ છે અને મને 2 જ રોટલી જમવા આપે છે, છતાં મને એનો કાંઈ વાંધો નથી. 1 રોટલી ઓછી હોય તો ચાલે, એમાં કાંઈ ફરક ન પડે. પણ એ જે રીહ કરે છે અને મારી સામે દાંત ભીંસે છે ને, એ મને બહુ તકલીફ થાય છે, બહુ વેદના થાય છે. પણ હું ક્યાં જાઉં? મેં કીધું પણ તમે તમારા દીકરાને વાત કરો. ત્યારે કે મારા દીકરો મને બહુ સારી રીતે રાખે છે ને એને મારે વાત ન કરાય. હું વાત કરું તો એને ને એની ઘરવાળીને ઝઘડો થાય, તો આનાથી મોટો મૂર્ખ કોઈ ન હોય, એટલે મારે એ ન કરાય. તો મેં કીધું તમારા દીકરાના વાતની ખબર છે કે નથી ખબર? સાંજે અમે હારે જમવા બેસી તારે એટલી બધી પ્રેમથી મને જમાડે છે અને બપોરે મને એટલી બધો માનસિક ત્રાસ આપે છે. બોલતી નથી કાંઈ, પણ થાળી પછાડે, દાંત ભીહે, વાસણ ખખડાવે, પછાડે. એટલે હું આનાથી ત્રાસી ગયો છું, પણ હું શું કરું? તો મિત્રો, ગઢપણ મારે આવવાનું, તમારે આવવાનું, દરેકને આવવાનું છે અને બધાનો વારા પછી વારો આવે છે અને ભગવાન બધું ભાળે છે. એટલે મારી બહેનોને ખાસ વિનંતી કે તમારે ગઢપણ આવશે, તમારા છોકરા જો તમારી સાથે આવું વર્તન કરશે તો તમે શું કરશો, ક્યાં જશો? એ દાદા